મહેસાણા હાઈવે પર એસએમસીની મેગા રેડ પશુ આહારની આડમાં છુપાવેલો 1.26 કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે મહેસાણા પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસીને એક મોટી સફળતા મળી છે। અમદાવાદ પાલનપુર હાઈવે પર આવેલા મેવડ ગામ પાસેથી એસએમસીની ટીમે બાતમીના આધારે રેડ પાડી 1.26 કરોડથી વધુના કુલ મુદ્દામાલ સાથે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। પશુ આહારની થેલીઓ નીચે સંતાડેલો હતો આ દારૂ। બુટલેગરો દ્વારા દારૂ ઘુસાડવા માટે અપનાવવામાં આવેલી નવી મોડસ ઓપરેન્ડીનો પોલીસે પર્દાફાશ કર્યો છે। તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ટ્રકમાં ઉપરના ભાગે પશુ આહારની 175 થેલીઓ ગોઠવવામાં આવી હતી, જેથી કોઈને શંકા ન જાય, પરંતુ પોલીસે જ્યારે આ થેલીઓ હટાવીને ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે નીચેથી વિદેશી દારૂનો આખો જથ્થો મળી આવ્યો હતો। 22,000થી વધુ બોટલો જપ્ત। એસએમસીની ટીમે તપાસ દરમિયાન ટ્રકમાંથી વિદેશી દારૂની નાની મોટી કુલ 850 પેટીઓ જપ્ત કરી છે, જેમાં અંદાજે 22,773 નંગ બોટલો ભરેલી હતી। જપ્ત કરાયેલા વિદેશી દારૂની કુલ કિંમત ₹1,10,78,149 આંકવામાં આવી છે। કુલ 1.26 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। પોલીસે દારૂના જંગી જથ્થા સાથે હેરફેર માટે ઉપયોગમાં લેવાયેલું વાહન અને અન્ય સામગ્રી મળીને કુલ 1.26 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતમાં કઈ જગ્યાએ સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હાઈવે પર થયેલી આ આકસ્મિક રેડથી સ્થાનિક બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે।